સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। શું સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીની બ્લોકબસ્ટર જોડી હવે ભવિષ્યમાં કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન છે। કારણ કે આપ સૌ જાણો છો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી ચાહકો જોવા માગે છે, કારણ કે તેઓ વર્ષોથી આ જોડીને જોતા આવ્યા છે અને આ બંનેની જોડીની ફિલ્મો ચાહકો ખૂબ જ પસંદ કરે છે। આપ સૌ જાણો છો, વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીજીએ એકવાર પીયુને મળવા આવજે ફિલ્મમાં સૌ પ્રથમવાર સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મથી લઈને તેમણે 15થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આ બધી જ ગુજરાતી ફિલ્મો સુપરહિટ થઈ છે અને વિક્રમ રાધા તરીકેની જોડી ગુજરાતી સિનેમાની એક આઇકોનિક જોડી છે અને વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડીને લાસ્ટ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી, રખેવાલ ફિલ્મ। રખેવાલ ફિલ્મમાં આ બંનેની જોડી આપ સૌને જોવા મળી હતી। તે પછી કોરોનાની મહામારી આવી ગઈ, તે પછી વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી કોઈપણ ગુજરાતી ફિલ્મમાં સાથે જોવા મળી નથી અને એ વાતને અત્યારે 6 વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે અને ઘણા બધા ઇન્ટરવ્યૂ અને પોડકાસ્ટમાં પણ વિક્રમભાઈ ઠાકોરને પૂછવામાં આવ્યું છે તેઓ મમતા સોની સાથે કામ કેમ નથી કરતા, તો તેમણે જવાબ આપ્યો હતો તેમને કોઈ પ્રોબ્લેમ નથી મમતા સોની જોડે કામ કરવાનો, પણ તેઓ પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં આવે છે, તે કારણથી તેઓ વિક્રમ ઠાકોર સાથે કામ કરી રહ્યા નથી। વિક્રમભાઈ ઠાકોરની પણ ઘણી બધી ફિલ્મો મમતા સોનીને કોરોના પછી ઓફર કરવામાં આવી હતી, જેમાં કોણ પારકા કોણ પોતાના, ખેડૂત એક રક્ષક, સોરી સાધના, હાલ ભેરું ગામડે, વિક્રમ નંબર 1, આ બધી ગુજરાતી ફિલ્મો માટે સૌપ્રથમ મુખ્ય અભિનેત્રી તરીકે મમતા સોનીને ઓફર કરવામાં આવી હતી, પણ આ બધી ફિલ્મોમાં તેમને કામ કરવાને લઈને કોઈ ઇન્ટરેસ્ટ દેખાડ્યો નહોતો, તે કારણથી હજુ સુધી વિક્રમ ઠાકોર સાથેની કોઈ પણ ફિલ્મમાં મમતા સોની જોવા મળ્યા નથી અને વિક્રમભાઈ ઠાકોર તો તેમની સાથે કામ કરવા તૈયાર છે, પણ મમતા સોની તરફથી કોઈ જવાબ આવતો નથી। વિક્રમ ઠાકોરને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓ મમતા સોની સાથે અત્યારે કોન્ટેક્ટમાં છે, ત્યારે તેમણે કહ્યું હતું ઘણા લાંબા સમયથી તેઓ મમતા સોની સાથે કોન્ટેક્ટમાં નથી, પણ તેઓ સારા મિત્રો છે તેવી તેમને વાત કરી હતી પોડકાસ્ટમાં। પણ જોવાનું એ રહેશે કે જો મમતા સોનીને કોઈ એવો સારો એવો રોલ ઓફર થાય છે વિક્રમભાઈ ઠાકોર સાથે, તો કદાચ તો ભવિષ્યમાં વિક્રમભાઈ ઠાકોર સાથે તેઓ કામ કરી શકે છે અને વિક્રમભાઈ ઠાકોર તો તૈયાર જ છે તેમની સાથે ફિલ્મો કરવા માટે। ભવિષ્યમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીની સુપરહિટ જોડી કોઈ નવી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે કે નહીં, આપ સૌને શું લાગે છે તે કોમેન્ટ કરજો। અને મારું કહેવું તો એમ છે, વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીની સુપરહિટ જોડીએ હવે સાથે કામ કરવું જોઈએ। આ બંનેની જોડીની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે તો એ ફિલ્મ 100% બ્લોકબસ્ટર થવાની છે, કારણ કે આ જોડીને ચાહકો ઘણા લાંબા સમયથી જોવા માગે છે। તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીની કઈ ગુજરાતી ફિલ્મ આપ સૌને સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો।